હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પિઝા પોકેટ બનાવીશું જે એકદમ ચીઝી, ચટપટા અને ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે. તેમાંય બાળકોને આવો ચીઝી ટેસ્ટી નાસ્તો મળી જાય તો મજા પડી જાય. અને એમને વેકેશનમાં જ નહીં પણ સ્કૂલે જાય ત્યારે લંચ બોક્સમાં પણ આ રીતે તમે પિઝા પોકેટ બનાવીને આપી શકશો. તો ચાલો ફ્રેન્ડ્સ, પિઝા પોકેટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સોસ બનાવી લઈએ. સોસ બનાવવા માટે અહીંયા એક પેનમાં મેં 2 ચમચી તેલ ગરમ મૂક્યું છે. તેમાં 15થી 20 કળી લસણની ઉમેરીશું. એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી હવે તેમાં 1 ચમચી ઓરેગાનો અને 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ. ડુંગળી લસણ સંતળાય ત્યાં સુધી આપણે ટોમેટાં કટ કરી લઈશું. ટમેટાનો આ રીતે ડીંડિયાનો ભાગ કાઢી અને વચ્ચેથી કાપા પાડી 2 ભાગ કરી લઈશું. ટમેટાં બધા કટ થઈ ગયા છે. હવે ટમેટાને આપણે જે ડુંગળી લસણ સંતળાઈ ગયું છે તેમાં ઉમેરી દઈશું અને મસાલા સાથે સરસ ટમેટાને મિક્સ કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું જેથી ટમેટાં સરસ જલ્દી ચડી જશે. ઢાંકી અને ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. ઢાંકણ ખોલીને ચેક કરીશું. તમે જોઈ શકો છો કે ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે અને સ્કિન પણ અલગ પડી જાય છે. તો હવે સ્કિનને આપણે રિમૂવ કરી લઈશું. અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈશું અને ટમેટાં સ્મેશ કરી નાખીશું. હવે તેમાં 1 મોટી ચમચી ખાંડ ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. અને ફરી થોડી વાર ચડવા દઈશું જેથી થોડા ઘણો જે પાણીનો ભાગ હોય તે બળી જાય અને એકદમ ઘટ સોસ તૈયાર થાય. તમે જોઈ શકો છો કે એકદમ થીક થઈ ગયું છે અને સરસ ચડી ગયું છે. હવે તેમાં 2 ચમચી જેટલો કેચઅપ ઉમેરીશું. કેચઅપથી સરસ ટેંગી ટેસ્ટ આવે છે અને કલર પણ સારો આવે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડો થવા દઈશું. સોસ ઠંડો થઈ ગયો છે. હવે મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લઈશું જેથી એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે. તમે જોઈ શકો છો કે સરસ એકદમ સ્મૂથ સોસ તૈયાર થઈ ગયો છે. હવે તેને બાઉલમાં કાઢી લઈશું. તો આપણું પિઝા પોકેટ માટેનું એકદમ ટેસ્ટી સ્પાઇસી સોસ તૈયાર છે. હવે આપણે સ્ટફિંગ માટેની તૈયારી કરી લઈએ. તેની માટે મેં અહીંયા 2 કેપ્સિકમ લીધેલા છે. તેને એકદમ ઝીણા કટ કરી લઈશું. સ્ટફિંગમાં તમે તમારી પસંદ પ્રમાણે કેપ્સિકમ, ડુંગળીની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. કેપ્સિકમ એકદમ ઝીણા સરસ કટ થઈ ગયા છે. હવે ડુંગળીને પણ આ રીતે ઝીણી કટ કરી લઈશું. ડુંગળી પણ સરસ સમારાઈ ગઈ છે. હવે પનીર લીધેલું છે મેં અહીંયા 100 ગ્રામ, તેને પણ નાના નાના ઝીણા ક્યુબ કટ કરી લઈશું. આ સ્ટફિંગમાં પનીરનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. હવે ચીઝ છીણી લઈશું. ચીઝમાં તો કોઈ માપ કે લિમિટ હોતી જ નથી. બાળકોને તો મોસ્ટ ફેવરેટ ચીઝ હોય છે. જેટલું નાખો એટલું ઓછું લાગે. ચીઝની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી રાખી શકો છો. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું. તેમાં બાફેલી મકાઈ લઈશું. મેં અહીંયા 1 કપ બાફેલી મકાઈ લીધેલી છે. હવે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈશું. ઝીણી સમારીને રાખી હતી તે ડુંગળી ઉમેરી દઈશું અને આપણે જે પનીરના નાના નાના ક્યુબ કર્યા હતા તે ઉમેરી દઈશું. ચીઝ છીણીને રાખ્યું છે તે ઉમેરી દઈશું. હવે તેમાં 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો,
સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર બધું નાખી બધું બરાબર મિક્સ કરી લઈશું. તમને જો પસંદ હોય તો તમે આમાં મેયોનીઝ પણ નાખી શકો છો. એકદમ ચીઝી, ટેસ્ટી, કલરફુલ સ્ટફિંગ તૈયાર છે. મેં પિઝા બેઝ લીધેલા છે તેને આપણે 4 ભાગમાં કટ કરી લઈશું. આ રીતે 4 ભાગમાં કટ કર્યા પછી વચ્ચેથી પણ આ રીતે કટ કરીશું, જેથી તેમાં સારી રીતે આપણે સ્ટફિંગ ભરી શકીએ. ચારે ભાગ આપણે કટ કરીને રાખ્યા છે તેમાં બધાના આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું. હવે તેમાં પહેલાં બટર લગાવીશું, જેથી આપણે સોસ ને સ્ટફિંગ ભરીએ તો અંદરથી સોગી ના થઈ જાય. હવે જે આપણે પિઝા સોસ બનાવ્યો છે તે સ્પ્રેડ કરીશું અને તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દઈશું. અને હવે હાથેથી આ રીતે સરસ પ્રેસ કરી દઈશું એટલે સેટ થઈ જશે. આ રીતે બધા પિઝા પોકેટ તૈયાર કરી લઈશું. પિઝા પોકેટ તૈયાર છે. હવે આપણે બટર મૂકી અને સરસ શેકી લઈશું. લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એકદમ ક્રિસ્પી સરસ શેકી લઈશું. ઉપરથી પણ આ રીતે બટર લગાવી લઈશું. એક સાઈડ સરસ શેકાઈ જાય એટલે આપણે સાઈડ બદલી અને બંને સાઈડથી આ રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લઈશું. શેકાઈને સરસ પિઝા પોકેટ તૈયાર છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો તેને સર્વ કરી દઈએ. તૈયાર છે એકદમ ચીઝી, ટેંગી અને ટેસ્ટી પિઝા પોકેટ, જે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન તો જરૂરથી દબાવજો, જેથી અમારા આવા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે આવશે. તો એકદમ ક્રન્ચી, ટેસ્ટી અને ચીઝી પિઝા પોકેટ જેટલા જોવામાં એટ્રેક્ટિવ છે એટલા જ ખાવામાં ટેસ્ટી છે. એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરો.